બાદ તંત્રના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે। અસલાલી વિસ્તારમાં પાણી ભરાતા ધંધા રોજગાર ઠપ થઈ ગયા। પાણી ભરાતા વેપારીઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। તંત્રની નબળી કામગીરીથી રોજગારી છીનવાઈ છે તેવું વેપારીએ પ્રતિક્રિયા આપી। સાથે જ કહ્યું કે તંત્ર એ વરસાદી પાણીનો નિકાલ કરે, કારણ કે અહીંયા પાણી ભરાવાના કારણે ધંધા રોજગાર આજના દિવસે બંધ રાખવામાં આવ્યા। ગઈકાલથી પાણી ભરાઈ રહેતા જે ટ્રક હતી તે બંધ થઈ ગઈ છે અને હાલમાં વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદ બાદ જનજીવન પ્રભાવિત થયું છે તો લોકોની રોજગારી ઉપર પણ માઠી અસર વર્તાઈ છે। તંત્રના પાપે અનેક લોકોએ પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે, જ્યારે અસલાલી પાસેનો જે વિસ્તાર કે જ્યાં તમામ લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકોના ધંધા વ્યવસાય પર પણ માઠી અસર વર્તાઈ રહી છે અને અહીંયા લોકોના રોજગારી પણ છીનવાઈ રહ્યા છે। જો કે આ પરેશાનીમાંથી પ્રજા ક્યારે બહાર આવશે તે એક મોટો સવાલ એટલા માટે ઊભો થાય છે કે લોકોની રોજગારીને પણ માઠી અસર થઈ છે અને હજી સુધી વરસાદી પાણીનો નિકાલ થયો નથી। કેટલા સમયથી આ વરસાદી પાણી ભરાયું છે? 24 घंटा भरे शासन सुने नहीं मेरा बात। मेरा धंधा बहुत बर्बाद है। કેટલા પ્રશાસનને શું કહેશો? कहे तो अभी मैं निकाले છે, अभी પછી આપું છે એમ કર બોલે। કોઈ જવાબ આપતું જવાબ નહીં આપે છે। જરૂર લોકો અહીંયા હાલાકી છે તે ભોગવી રહ્યા છે અને પરેશાન પણ લોકો થઈ રહ્યા છે। જે પ્રકારે અહીંયા લોકોના જે ટ્રાન્સપોર્ટેશનના જે પણ વ્યવસાય હોય છે તે લોકોને પણ ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેટલા સમયથી અમદાવાદમાં પાણી ભરાયું છે અને કેટલી પરેશાની થઈ રહી છે? વેપાર રોજગારને શું અસર થઈ? बहुत ज़्यादा असर हो गया। कोई धंधा नहीं कर पा रहे हैं। 24 घंटा पानी भरे हुए हो गया। प्रशासन को क्या अपील करोगे? प्रशासन से चाहेंगे कि पानी कहीं से निकास करे, क्योंकि कहीं से निकास के पानी के यहाँ के नहीं है। हर बारिश में होता है? हर बारिश में नहीं है, अभी पिछली बारिश में हुआ है। हर बारिश में झूठ नहीं बोलेंगे। पानी भरा है? हाँ, 24 ये लमसम 30 घंटा हो गया पानी भरे हुए। કલાકો વીત્યા છે। કલાકો વીત્યા બાદ પણ હજી વરસાદી પાણીનો નિકાલ છે તે થયો નથી અને લોકો હાલાકીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદના અસલાલી વિસ્તારના દ્રશ્યો છે। અમદાવાદના ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં હજી પણ પાણી ભરાયેલા છે।